નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ખાસ જે પ્રકારે આપણે આ હોટ ટોપિકમાં આજે ચર્ચા કરીશું, જે પ્રકારે ગઈકાલે મતદાન કે જે પૂરું થયું સાંજે 6 વાગ્યા સુધીની આપણે વાત કરીએ તો જે સરેરાશ આંકડો આવી રહ્યો છે, સરેરાશ 58 થી 60% જેટલું મતદાન કે જે સામે આવ્યું છે અને કે ચોક્કસથી ગત ટર્મ કરતાં આ ટર્મમાં ઓછું મતદાન થયું છે. ઘણા બધા કારણો પણ તેના સામે આવી રહ્યા છે. તે પછી વિરોધનો માહોલ હોય કે પછી અન્ય જે ઘણા બધા મામલા, જે ગરમીની આપણે વાત કરી રહ્યા છીએ તેની વાત કરી રહ્યા છે, તેની ચોક્કસથી અસરો જોવા મળી છે. બીજી તરફ જે વિરોધની ખાસ કરીને આપણે ચર્ચા કરીએ, અહીંયા જે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ કે જે ઘણી બધી જગ્યાએ ગામે ગામ કે જે લેવામાં આવ્યા હતા, અનેક સંમેલનો પણ તેના યોજાયા અને ગઈકાલે ક્ષત્રિય સમાજે મતદાન બાદ દાવો પણ કર્યો કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં 80% જેટલું મતદાન કરાવવામાં આવ્યું છે અને તેમાં પણ હવે 7 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ હારી શકે છે. આ જે વાત છે, આ દાવો કરવામાં આવ્યો છે સંકલન સમિતિ દ્વારા, જે રાજપૂત સમાજ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. હવે આ દાવો કેટલો સાચો ઠરે છે આવનારા સમયમાં 4 જૂને તે ચોક્કસથી જોવું રહેશે. પરંતુ આ વિરોધની વચ્ચે અત્યાર સુધી તો જે માફી માંગી તેને ક્યાંક ને ક્યાંક રાજકીય ગણાતી હતી કે મત લેવા છે એટલા માટે માફી માંગી રહ્યા છે. પરંતુ ગઈકાલે મતદાન પૂર્ણ થયા બાદ આજે પરસોત્તમ રૂપાલાએ ખાસ જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને માફી માંગી છે, ત્યારે તેમણે કહ્યું છે કે આ કોઈ રાજકીય પ્રેરિત નથી. ગઈકાલે મતદાન હતું પરંતુ પૂર્ણ થયું છે અને આજે હું માફી માંગુ છું, કારણ કે ક્ષત્રિય સમાજ હંમેશાથી અમારી સાથે રહ્યો છે. આમાં મારી ભૂલ છે, હું નિમિત્ત છું, એટલે હું ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. માતૃશક્તિ બને માફ કરે તેવી વિનંતી પણ તેમણે કરી. પરંતુ ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો ક્ષત્રિય સમાજના આગેવાન દેવેન્દ્રસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ત્યાં તેમણે પણ જણાવ્યું કે હવે સંકલન સમિતિની આગામી બેઠક મળશે, તેમાં નક્કી કરવામાં આવશે કે શું કરવું. પરંતુ હાલ તો જે માફી નથી સ્વીકારી એ પ્રમાણે કહી રહ્યા છે, કારણ કે એવું કહી રહ્યા છે કે માત્ર પક્ષને ખુશ કરવા માટે અત્યારે રૂપાલા માફી માંગી રહ્યા છે, તે પ્રકારની વાત કરી રહ્યા છે. હવે આગળ કઈ રીતની સંકલન સમિતિમાં નિર્ણય કરવામાં આવે છે, આજે હવે માફી માંગી છે તેનો શું ફાયદો રહેશે, તેના પર આપણે ચોક્કસથી ચર્ચા કરીશું. ચર્ચા સાથે હાલ મારી સાથે રાજુલભાઈ દવે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. રાજુલભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં તો ચર્ચાને વધારી આગળ, જે મતદાન ગઈકાલે પૂર્ણ થયું, ગઈકાલે સવારે માફી માંગી હોત, એની પહેલાં જો આગલા દિવસ રાત્રે માફી માંગી હોત એવું કહી શકાય કે મતદાનમાં લાભ લેવો છે તેના માટે માફી માંગી છે. પરંતુ હવે મતદાન પૂર્ણ થયા બાદ ફરી એક વખત રૂપાલાએ માફી માંગી છે કે ભૂલ મારી છે, આ તમામના કારણે મારી પાર્ટીને સાંભળવું પડ્યું છે, આ બધાના માટે હું નિમિત્ત છું. એટલે હવે એ કહી શકાય કે ક્ષત્રિય સમાજની સાથે હંમેશા ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને દિલથી માફી માંગી રહ્યા છે તેવું આપને લાગ્યું આજના તેવા નિવેદન પરથી, અને સંકલન સમિતિએ જે કહ્યું છે કે માત્ર પક્ષને ખુશ કરવા માટે હવે માફી માંગી રહ્યા છે. રૂપાલા સાહેબે આજે સવારે રાજકોટમાં ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું અને એમાં ફરી એક વખત, એટલે ત્રીજી વખત આ પોતાની ભૂલ બદલ માફી દોહરાવી છે. ગઈકાલે મતદાન પૂરું થયું છે અને આજે રૂપાલા સાહેબે ફરી એક વખત માફી દોહરાવીને એમાં એમણે એવું કહ્યું છે કે 40 વર્ષના મારા જાહેર જીવનમાં રાજકોટની આ વખતની ચૂંટણી મારે માટે સૌથી વધારે પીડાદાયક રહી છે. મારે કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો અને એને કારણે આખા પક્ષને સહન કરવાનું આવ્યું. એ બદલ ફરી એક વખત હું દિલથી ક્ષમા યાચું છું. આ પ્રકારના શબ્દોનો એમ કર્યો છે. હવે કહેવાનું તો એ છે શિવમભાઈ કે હવે ચૂંટણીની આખી મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે તો 4મી તારીખે રિઝલ્ટ આવવાનું છે. ત્યારે આ ફરી એક વખત ક્ષમા માગવી, માફી માગવી એ રૂપાલા સાહેબની દ્રષ્ટિએ કદાચ બરાબર હશે, પણ એમાં ક્યાંક ને ક્યાંક ભાજપ તરફથી પણ કંઈક કહેવામાં આવ્યું હોય એવી શક્યતા હાલની તકે નકારી ન શકાય એમ હું માનું છું. પછી વધારે તો ભારતીય જનતા પાર્ટી, એના નેતાઓ અને ખુદ રૂપાલા સાહેબ જ જાણી શકે. પણ 4 જૂનના રિઝલ્ટ સુધી ક્ષત્રિય સમાજે એના આંદોલનને હાલ પૂરત વિરામ આપ્યો છે. એટલે એ પછી પરિણામોમાં શું નિષ્કર્ષ આવે છે એ જોઈને ક્ષત્રિય સમાજ એની ભાવિ રણનીતિ નક્કી કરશે. હમણાં જ આપણે કહ્યું એમ ક્ષત્રિય સમાજનો દાવો એવો છે કે જ્યાં જ્યાં અમારે કરાવવાનું હતું ત્યાં અમે વ્યવસ્થિત મતદાન કરાવ્યું છે અને 80% જેટલું મતદાન અમે કરાવી શક્યા છીએ, એવું એમનો ક્ષત્રિય સમાજના આગેવાનોનો દાવો છે. અને અખબારોમાં જે ફોટોગ્રાફ આજે સવારે પ્રસિદ્ધ થયા છે એમાં પણ
ક્ષત્રિય સમાજના પુરુષો અને મહિલાઓ લાંબી લાઈન કરીને ઉભા હોય એવા ફોટાઓ જોવા મળ્યા છે. આ મેં કહ્યું એમ આગળ ઉપર તો 4 જૂને ખબર પડશે, પણ હાલ તુરંત રૂપાલા સાહેબે ત્રીજી વખત માફી દોહરાવી એનો ક્ષત્રિય સમાજ કઈ રીતે સ્વીકાર કરે છે, કઈ રીતે એનો પ્રતિભાવ આપે છે, એ જોવું અને જાણવું આગામી દિવસોમાં રસપ્રદ બનશે. તો આ ચોથી વખત માફી કહી શકાય, કારણ કે 2 વખત અગાઉ માંગી હતી, વચ્ચે એક વખત જે પ્રચારમાં પહોંચ્યા હતા ત્યાં તેમણે માફી માંગી અને હવે મતદાન બાદ માફી માંગી છે. જે સંકલન સમિતિનું અત્યારે જે આગેવાનનું કહેવું છે દેવેન્દ્રસિંહનું કે માત્ર પક્ષને ખુશ કરવા માટે તેમણે માફી માંગી છે, તેમના કાર્યાલયથી માફી માંગી છે. તો હવે ક્ષત્રિય સમાજ શું ઈચ્છી રહ્યું છે તે ચોક્કસથી અહીંયા વાત થશે. સંકલન સમિતિની બેઠક મળશે, તેમાં પણ નિર્ણય કરવામાં આવશે. આપની દ્રષ્ટિએ આ માફી જે માંગી છે અત્યારે મતદાન બાદ, કારણ કે હવે કોઈ રાજકીય લાભ કે ચૂંટણીનો લાભ થવાનો નથી ભારતીય જનતા પાર્ટીને, માફી આપી દેશે તો પણ છતાં પણ માફી માંગી છે આજે, તો સંકલન સમિતિમાં આ બાબતને લઈને ચોક્કસ ચર્ચા કરવામાં આવશે. શું લાગે છે આપને, હવે મામલો શાંત પડશે ક્ષત્રિય સમાજનો કે પછી હજી પણ યથાવત રહી શકે છે? હવે આ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ પોઈન્ટ ઓફ નો રિટર્ન સુધી પહોંચી ગઈ છે. એટલે બંને પક્ષે હવે પાછા વળવું અઘરું બને એમ છે. ક્ષત્રિય સમાજ હવે કઈ રીતે આ બાબતને ફરી વખત ચૂંટણીના પરિણામો પછી લે છે એ જોવું રહ્યું. પણ હવે ચૂંટણીનું મતદાનની આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ પછી આ ચોથી વખત માફી દોહરાવવી એની પાછળનો તર્ક કાંઈ સમજાતો નથી કે હવે બધું વાત પૂરી થઈ ગઈ છે પછી આ ફરી વખત શા માટે દોહરાવવું પડ્યું. ક્યાંક ને ક્યાંક એવું હોય કે ક્ષત્રિય સમાજ જે ભાજપથી વિમુખ થાય છે એ વિમુખ ઓછો થાય અથવા એમાં કંઈક એને સમજાવી શકાય એવી પણ કોઈ ગણતરી હોય એવું બની શકે. પણ એ વાત પણ ગળે ઉતરે એવી એટલા માટે નથી કે અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજને સમજાવવાના પ્રયાસો ખુદ મુખ્યમંત્રીએ, ક્ષત્રિય સમાજના નેતાઓએ, એના મંત્રીઓએ, ધારાસભ્યોએ અને પ્રદેશ ભાજપના પ્રમુખે સુદ્ધાએ કર્યા છે. અને એ છતાં ક્ષત્રિય સમાજની એક જ માગણી હતી કે રૂપાલાને હટાવો. ક્ષત્રિય સમાજે બીજી કોઈ માગણી એવી નહોતી કરી કે રૂપાલા સાહેબને હટાવીને XYZ કોઈ એક વ્યક્તિને ટિકિટ આપો અથવા તો કડવા પાટીદાર સમાજને બદલે બીજા કોઈ સમાજને ટિકિટ આપો, એવી કોઈ માગણી એમની નહોતી. એમણે એક જ માગણી હતી કે રૂપાલા સાહેબને હટાવો અને એને બદલે જે ઉમેદવારને તમે મૂકો એ અમને મંજૂર રહેશે. જે વાત કોઈને કોઈ કારણે ભાજપના મોવડી મંડળે ન સ્વીકારી અને એમાંથી રાજકોટ આખું એપી સેન્ટર બન્યું. સૌ ગુજરાતમાં આ આંદોલન ફેલાયું અને આજે જેમ ક્ષત્રિય સમાજના આગેવાનો દાવો કરી રહ્યા છે એમ ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજને પણ એમને ટેકો મળ્યો હોવાનું કહેવાય છે. અને 7-8-10 બેઠકો ઉપર ક્ષત્રિય સમાજે ભારે પ્રમાણમાં મતદાન કર્યું હોય એવું આંકડાઓ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. એની પર ચર્ચા કરીશું, પરંતુ જે વાત હવે તો સંકલન સમિતિની બેઠક મળશે તેના પર નિર્ભર છે કે તે શું નિર્ણય કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી રહેશે. પરંતુ મતદાનના એક દિવસ બાદ ગઈકાલે રાત્રે પણ તેમણે વિડીયો બહાર લાવ્યા, સોશિયલ મીડિયા પર આભાર માન્યો રાજકોટવાસીઓનો, મતદારોનો આભાર તેમણે માન્યો. આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી. શું કારણ આપને લાગી રહ્યા છે કે મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે આ રીતે ફરી એક વખત માફી માંગવાનો વિચાર આવ્યો છે? આપની દ્રષ્ટિએ આનું શું કારણ છે? હું કહું તો કોઈક રાજકીય કારણ આની પાછળ હોઈ શકે કે હવે અત્યારે જ્યારે આ પરિસ્થિતિ જ્યારે ગંભીર બની છે ત્યારે ફરી એક વખત પ્રયત્ન કરવો અને પરિસ્થિતિને ઠંડી પાડવી એવો કાંઈક પ્રયાસ કરવાનો હોય એવું બની શકે. મેં હમણાં કહ્યું એમ ક્ષત્રિય સમાજ ઘણો બધો વિમુખ બન્યો છે ભારતીય જનતા પાર્ટીથી. એને ફરીથી કઈ રીતે એના ઘા રૂઝવવા અથવા તો એને કઈ રીતે ફરીથી સમજાવવો એ દિશામાં ભારતીય જનતા પાર્ટી હવે વિચારી રહી હોય. ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા પછી એની નેતાગીરી વિચારી રહી હોય અને એ દિશામાં પહેલા પગલા તરીકે રૂપાલા સાહેબને ફરી વખત આ દિલગીરી વ્યક્ત કરવાનું, માફી માંગવાનું કહેવામાં આવ્યું હોય એવું બની શકે છે. કારણ કે મેં આ ચર્ચાની શરૂઆતમાં કહ્યું એમ ચોથી વખત માફી માંગવી અને એ પણ મતદાન પૂરું થયા પછી રૂપાલા સાહેબે એમ કહ્યું કે મારે કારણે મારા પક્ષને સહન કરવું આવ્યું. એ વસ્તુ જે એ બોલ્યા છે સૂચક છે કે મારે કારણે મારા પક્ષને સહન કરવાનું આવ્યું. તો એનો અર્થ એ થયો કે આજે જે આ એમને માફી માંગી, દિલગીરી વ્યક્ત કરી, એની પાછળ ક્યાંક ને ક્યાંક એમના પક્ષે એમને કંઈક કહ્યું હોવું જોઈએ કે તમે આવું કરો અને એનાથી
રૂપાલા સાહેબે આ વાત કરી હોય એવું બની શકે. આ આપણું અનુમાન છે. મેં પહેલા જ કહ્યું એમ આ અંગેની વધારે સ્પષ્ટતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ખુદ રૂપાલા સાહેબ કરી શકે, પણ એ લોકો નહીં કરે એ પણ આપણે બધા જાણીએ છીએ. જી ચોક્કસ એ નહીં કરે, પરંતુ હવે જે પ્રકારે વાત કરીએ તો બે રીઝન એક પ્રકારે આપણે ગણી શકીએ રાજુલભાઈ, કે જો ક્ષત્રિય સમાજ નો વિરોધ જો તેમને નડ્યો હોય તેની પણ આપણે વાત કરીએ કે નડ્યો છે કે નથી નડ્યો, તે ચર્ચા આપની સાથે કરીશ. પરંતુ અત્યારે આપણી સાથે ગીતાબા પરમાર પણ જોડાઈ ગયા છે, ક્ષત્રિય આગેવાન છે, મહિલા આગેવાન આપણી સાથે જોડાયા છે. ગીતાબા, આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. આપનો ફોન હોરિઝોન્ટલ કરી નાખજો પ્લીઝ. જી ગીતાબા, જે પ્રકારે વાત કરીએ તો આજે સવારે ફરી એક વખત મતદાન પૂર્ણ થયા બાદ માફી માંગી છે, જે પ્રકારે પરસોત્તમ રૂપાલાની આપણે વાત કરીએ, પરંતુ હવે સંકલન સમિતિ પર નિર્ભર છે. આપનું શું માનવું છે? આજે સવારે જે માફી માંગી છે, આપની દ્રષ્ટિએ આપ શું કહેશો માફીને લઈને? સૌને પહેલા પણ ઘણી વાર માફી માંગી લીધી છે, ચૂંટણી પહેલામાં, અને હવે ચૂંટણી પછી પણ એમને માફી માંગી છે. તો એમને માફી માંગી છે એ સારી વાત છે, પરંતુ હવે માફી આપવી ન આપવી એ અમે કોઈ એક વ્યક્તિ હવે નક્કી કરવા વાળા રહ્યા નથી. હવે સર્વ સમાજ આવી ગયો છે, એટલે સમાજ જે છે એ નક્કી કરે એ પ્રમાણે માફી આપવી ન આપવી એ હવે સમાજના હાથમાં છે. જે પ્રકારે આ ચર્ચા ચાલી રહી છે, ત્યારબાદ આપની પણ કોઈ વાત થઈ હશે સંકલન સમિતિના કોઈ આગેવાન સાથે, જે અત્યારે પ્રેસ કોન્ફરન્સ પણ કરી તેમના દ્વારા, કે માતૃશક્તિની પણ માફી માંગવામાં આવી, કે તે પણ તેમને પણ વિનંતી કરવામાં આવી ક્ષત્રિય સમાજની માતૃશક્તિ મને માફ કરે તે પ્રકારની વિનંતી કરવામાં આવી. પરંતુ જે કહેવું છે કે અમારી બહેનોની માફી નથી માંગી, આ પણ એક વાત સામે આવી રહી છે. આપની દ્રષ્ટિએ શું છે હવે આગામી રણનીતિ? શરૂઆત રૂપાલા ભાઈએ કરી હતી, રૂપાલા સાહેબે કરી હતી, પરંતુ હવે જે અમારે નક્કી કરવાનું છે પૂરું અમારે કરવાનું છે, બરાબર? તો પૂરું કેવી રીતે કરવાનું છે અને ક્યારે કરવાનું છે એ હવે અમારે વિચારવાનું છે, બધાને સાથે મળીને, આખા સમાજને. પછી એ ગમે તે આગેવાન હોય, પણ આગેવાન હવે એવું છે કે આગેવાનોના હાથમાં પણ કશું છે નહીં, સમાજના હાથમાં છે બધું. જે બુથ લેવલ સુધી જે અમારા ભાઈઓ અને બહેનોએ જે મહેનત કરી છે, હવે એ લોકો ડિસાઈડ કરશે કે શું કરવાનું છે, કારણ કે હવે કોઈ એક વ્યક્તિ નહીં ડિસાઈડ કરી શકે. આમાં પૂરેપૂરો સમાજ ને વિશ્વાસમાં રાખી, સાથે રાખી અને ડિસાઈડ થશે કે હવે શું કરવું છે. ગીતાબા, વ્યક્તિ જી 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 આપની વાત પૂરી કરો. હા, એટલે હું વ્યક્તિગત રીતે કઈ ના કહી શકું એમ. વ્યક્તિગત રીતે એક વાત ખાલી, જે માફી માંગી છે, હવે તો મતદાન પૂર્ણ થઈ ગયું છે ગઈકાલે. જે પણ વિરોધ હતો, જો મતદાન પહેલા માફી માંગી હોત તો પણ કહી શકાય કે જો મત મેળવવા માટે આ માફી માંગી રહ્યા છે, પરંતુ મતદાન પૂર્ણ થઈ ગયા બાદ માફી માંગી રહ્યા છે. આ એક ચોક્કસથી સંકલન સમિતિ આ બાબત પર પણ વિચાર કરશે કે કેમ, કે પછી આને પણ રાજકીય પ્રેરિત છે તેવું ગણી રહ્યા છે સંકલન સમિતિ? જી જે ગીતાબા આપણી પાસે આવું છું. રાજુલભાઈ, જે વાત કરી બે કારણ ખાસ કરીને આપણે ચર્ચા કરીએ અત્યારે, તો જો ક્ષત્રિય સમાજનો વિરોધ નડ્યો હોય અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક માફી માંગી હોય, કે પછી સારી એવી ટક્કર જામવાની છે, મતોમાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હોય તેના કારણે માફી માંગી હોય, કે પછી એમને લાગ્યું હોય કે ના આ સીટ આપણે આસાનીથી મેળવી લઈશું અને જીત્યા બાદ વધુ વિરોધ ન થાય તેના માટે પણ માફી માંગી હોય, આ બંને કારણોમાંથી કયું અસરકારક કારણ આપને લાગી રહ્યું છે અને આપ આનાથી સહમત છો કે નહીં? આવું હોઈ શકે કે કેમ? આપણે કહ્યું એમ બંને કારણો શક્ય હોઈ શકે, કે એક તો એક કારણ એવું પણ હોઈ શકે કે જે રીતે મતદાનમાં વધઘટ થઈ છે, વધારે મુખ્ય પ્રમાણમાં ઘટાડો થયો છે, ત્યારે કઈ બાજુ જશે એ કઈ નક્કી ન કહી શકાય. મતદાનનો જે આખો સ્વિંગમાં જે 5-7% બદલાવ આવ્યો છે, ઘટાડો નોંધાયો છે, હવે એને કારણે જો કદાચ એવું પણ બને કે પાર્ટી લેવલે એવું થયું લાગતું હોય કે કદાચ આપણને સીટોની નુકસાની જઈ શકે એમ છે, તો આપણે અત્યારથી પેચઅપ કરવા માંડીએ. અને કદાચ રૂપાલા સાહેબ પણ લાગ્યું હોય કે રાજકોટની બેઠક પોતે જીતી જવાના છે, અને દરેક ઉમેદવારને પોતાના મનમાં પાકો વિશ્વાસ તો હોય જ છેલ્લે સુધી કે હું બેઠક જીતી જવાનો છું,
કોઈ પણ પાર્ટીના ઉમેદવાર હોય. એટલે રૂપાલા સાહેબને કદાચ એવો વિશ્વાસ હોય કે પોતે રાજકોટની બેઠક જીતી જવાના છે, ત્યારે સર્વ સમાજ સાથે સુમેળભર્યું વાતાવરણ રહે એ માટે આજે ચૂંટણી પછી, મતદાન પછી એમણે આ પત્રકાર પરિષદમાં માફી માગી હોય એ શક્ય છે. પણ મારી દ્રષ્ટિએ જેમ હમણાં જ આપણે ચર્ચા કરી, આ ચોથી વખત એમણે માફી માગી છે. એટલે ક્ષત્રિય સમાજ, જેમ બેન વાત કરી એમ, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એનો કેવો પ્રતિભાવ આપે છે એ જ જોવું રહ્યું હવે આમાં તો. ગીતાબા, એ જ વાત આપને જ વ્યક્તિગત રીતે કદાચ વાત કરીએ તો ગઈકાલે મતદાન હતું, તેની પહેલાં જો આ રીતે માફી માંગી હોત તો આને રાજકીય પ્રેરિત ગણી શકાય. હવે જે પ્રકારે કહી રહ્યા છે, જે પ્રેસ કોન્ફરન્સ પણ કહેવામાં આવ્યું જે આગેવાન દ્વારા ક્ષત્રિય સમાજના, કે આ પણ એક રાજકીય પ્રેરિત જ માફી છે. કઈ રીતે આ રાજકીય પ્રેરિત માફી અને ગણવામાં આવી છે અત્યાર સુધી? આપની દ્રષ્ટિએ શું કારણ હોઈ શકે છે? મારી દ્રષ્ટિએ કારણ તો એ છે કે અત્યારે જે પેલા એવું હતું બધાને કે આ જે રાજપૂત સમાજ એ બહુ તો શું કરશે કે તોડફોડ કરશે, કે આંદોલન કરશે, ઉગ્ર આંદોલન કરશે, એ બધું વિચારધારણા હતી. પણ અમે લોકોએ આ આંદોલન આખું રાજકીય રીતે જ આંદોલન ઉભું કર્યું કે ભાઈ તમે રાજકીય રીતે લડવા માંગો છો તો અમે રાજકીય રીતે પણ તૈયાર છીએ. તો અમે બૂથ લેવલ સુધીનું માઇક્રો પ્લાનિંગ કર્યું અને જે રીતે મત આપવા મત એ જ શસ્ત્ર અમારું, એ રીત અપનાવી અને મતથી હરાવવાની કોશિશ કરી. મતથી પહેલા રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત હતી, પછી બીજેપીને રદ કરવાની વાત સુધી પહોંચી ગયું આ આંદોલન. તો હવે ક્યાંક ને ક્યાંક એવું પણ બને કે હવે પછી શું થશે? હવે આ ચૂંટણી તો થઈ ગઈ છે, હવે ચૂંટણી પછી રિઝલ્ટ આવી જશે, રિઝલ્ટ પછી શું થશે? તો એના માટે પણ બધી તૈયારીઓ હશે જ આ લોકોની. હવે હું આ બીજેપીની દ્રષ્ટિએ કહું છું કે કદાચ એમ વિચારતા હોય કે હવે પછી આ રાજપૂત સમાજ જે બુદ્ધિપૂર્વક આગળ વધી રહ્યા છે, જે વધી રહ્યો છે બુદ્ધિપૂર્વક, તો હવે પછી આનું કઈ અલગ જ પ્લાનિંગ હશે અને બહુ જોરદાર પ્લાનિંગ હશે. એ વસ્તુ હવે એ લોકો કદાચ સ્વીકારી હોય તો માફી દ્વારા થોડું સરભર કરવાની ટ્રાય કરતા હોય. કારણ પણ ચોક્કસથી બની શકે છે અત્યારે ગીતાબાએ જણાવ્યું છે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આ વિવાદ ચાલુ થયો 24મી માર્ચની આપણે વાત કરીએ ત્યારથી લઈને, કદાચ આટલું બધું વિચાર્યું નહીં હોય કે આ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે, મતદાન બાદ પણ માફી માંગશે. છતાં પણ અત્યારે એવું કહી રહ્યા છે કે રાજકીય આ માફી નથી, કારણ કે કોઈ ફાયદો થવાનો નથી, છતાં પણ આને રાજકીય ગણવામાં આવી રહ્યું છે. એક વાત શિવમભાઈ બહુ સાચી છે. 1.5 મહિના સુધી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલ્યું. રાજકોટ પાસે રતનપરમાં 4 લાખ લોકોનું સંમેલન મળ્યું અને સંમેલન 3 કલાક ચાલ્યું, સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યું. અને કોઈ પણ જગ્યાએ ક્ષત્રિય આંદોલનમાં કોઈ જગ્યાએ તોડફોડ નથી થઈ, કોઈ જગ્યાએ સામાજિક મિલકતોને નુકસાન પહોંચાડવામાં નથી આવ્યું, અથવા તો ઇતર સમાજને પણ કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી કરવામાં નથી આવી. જામનગર અને જુનાગઢ ક્ષત્રિય સમાજના સંમેલનો 2 મે નક્કી કરેલા, 2 મે પ્રધાનની સભા નક્કી થઈ, એટલે ક્ષત્રિય સમાજે 3 મે તારીખ બદલ્યા અને વડાપ્રધાનની સભામાં કોઈ દેખાવ ન કરવા, વડાપ્રધાનનો પૂરો આદર જાળવવો, એમ સંપૂર્ણપણે બહુ જ સૂઝબુદ્ધિપૂર્વક આ સમાજ આગળ ચાલ્યો છે. અને શક્ય છે મતદાનના પરિણામ પછી 4 જૂન પછી મતદાન પાર્ટ 3 પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અથવા આખો સમાજ વિચારતા હોય અને એનો ખ્યાલ કંઈક અંશે ભારતીય જનતા પાર્ટીને આવ્યો પણ હોય અને એ રીતે ફરી એક વખત ક્ષત્રિય સમાજ સાથે કઈ રીતે પેચઅપ કરવું એના માટેનો આ પાયો નાખવામાં આવ્યો હોય એવું એક ગણિત મારા મગજમાં બેસે છે. સવારે પરસોત્તમ રૂપાલાએ પણ જણાવ્યું કે સમગ્ર ક્ષત્રિય સમાજે શાંતિપૂર્વક જે આંદોલન કર્યું છે, વિરોધ પણ શાંતિપૂર્વક કર્યો છે, ગઈકાલે મતદાન પણ શાંતિપૂર્ણ યોજાયું છે, તે પણ એક ચોક્કસથી સરાહનીય બાબત છે, તે પણ તેમણે વાત કરી છે. હવે આ તમામ બાબતોને લઈને માફી ચોક્કસથી માંગી છે. હવે આગામી રણનીતિ કઈ રીતે હશે સમગ્ર ક્ષત્રિય સમાજની, કારણ કે હવે તો રિઝલ્ટની રાહ રહેશે, 4 જૂને પરિણામ આવવાનું છે. આટલા દિવસો હવે જે બાકી છે તેમાં કઈ રીતની રણનીતિ ક્ષત્રિય સમાજની ખાસ કરીને રહેશે? અમારા વડીલોએ જે અત્યારે 22 જૂન પછી જે પાર્ટ 2 કે છે
એ પાર્ટ 2 જે પ્લાન કર્યો છે એ અદ્ભુત છે અને પાર્ટ 3 એના કરતા પણ અદ્ભુત રહેશે. અને રણનીતિ ચોક્કસ બહુ મજબૂત રીતે જ ઘડાઈ રહી છે. તો એ પછી પાર્ટ 3 માં જ ડિક્લેર કરવામાં આવશે. ગયો છે જી, પણ ગીતાબા, જો વાત કરવા 4 જૂને પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી છે, ભાજપ અને કોંગ્રેસ, પરસોત્તમ રૂપાલા જીતે છે તો કેવી રીતે રણનીતિ આગળ રહેશે? પરસોત્તમ રૂપાલા જો સીટ ગુમાવે છે તો આગળની કઈ રીતે રણનીતિ રહેશે? અંત હવે આ વિવાદનો ક્યારે હશે? શું થાય તો આ વિવાદનો અંત હશે? આપની દ્રષ્ટિએ શું વિચાર સંકલન સમિતિ કરી રહી છે? રૂપાલા જીતશે તો પણ રણનીતિ જે ઘડાઈ રહી છે એ જ રહેશે. રૂપાલા હારશે તો પણ જે રણનીતિ ઘડાઈ રહી છે એ જ હશે. એટલે એ રણનીતિમાં રૂપાલા હારે કે જીતે એના રણનીતિમાં કશો જ ફેર નહીં પડે. રણનીતિ જે ઘડાઈ રહી છે એ બહુ મજબૂત રીતે ઘડાઈ રહી છે અને એ રીતે જ આગળ વધશું. કારણ કે હવે રૂપાલા હારે કે જીતે એ અમારો પ્રશ્ન હવે એ નથી રહ્યો. અમારો પ્રશ્ન એ હતો કે રૂપાલાની ટિકિટ કેમ કેન્સલ ન થઈ એમ. એટલે હવે આખું પાર્ટ 2 માં જે છે એ વસ્તુ આખી અલગ થઈ ગઈ છે અને એ હવે ક્યાં અટકશે એ અત્યારે ન કહી શકાય, પણ બહુ લાંબુ યુદ્ધ છે એ ખબર છે. આગામી સમયમાં રણનીતિ અને હવે આ જે વિવાદ છે અત્યારે માફી માંગી છે તેને લઈને બેઠકમાં શું નિર્ણય કરવામાં આવે છે સંકલન સમિતિ દ્વારા તે પણ ચોક્કસથી જોવું રહેશે. રાજુલભાઈ, અંતિમ સવાલ, જે ગઈકાલે દાવો કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા, જેમાં સુરેન્દ્રનગર છે, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, ભરૂચ, આ જે બેઠકો છે અને આની સિવાય 4 અન્ય બેઠકો જેના પર રસાકસી છે, આપની દ્રષ્ટિએ કેટલી બેઠકો કે જેના પર ભારે રસાકસી જોવા મળશે, કે પછી ભારતીય જનતા પાર્ટીને ગુમાવવી પડશે, કે પછી કોઈ જ અસર નહીં થાય આપની દ્રષ્ટિએ? શિવમભાઈ, ગઈકાલે પણ આપણે આ બાબતની ચર્ચા કરી કે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ગુજરાતમાં ચૂંટણીનું ચિત્ર એકતરફી જ દર્શાવાતું હતું કે ભાજપ 26 બેઠક કબજે કરશે અને એવો પ્રચાર પણ હતો કે કોંગ્રેસને સારા ઉમેદવારો પણ નહીં મળે. એને બદલે ભાજપની જ ભૂલો, પછી આ ક્ષત્રિય આંદોલન હોય, ભાજપનો ભરતી મેળો હોય, ભાજપના આંતરિક અસંતોષ હોય, કે પછી ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત થયેલી પ્રજા હોય, એને કંઈક એવું એવા પરિબળોની અસર નીચે કંઈક એવું બન્યું કે ગુજરાતમાં કોંગ્રેસ ઉપર સંજીવની છાંટણી છે અને એ સંજીવની છાંટવાનું કામ ભાજપની જ નેતાગીરીએ કર્યું છે. એટલે આજે એવું જોઈ શકીએ કે અમુક બેઠકો ઉપર 8-10 બેઠકો ઉપર કોંગ્રેસ ભાજપને બરાબરની ટક્કર આપી રહી છે. કેટલી બેઠકો કોના ખાતામાં જશે એ તો કઈ આપણે કહી ન શકીએ. આપણે એવું કહેવું પણ ન જોઈએ, એવી કોઈ ખોટી વાતમાં પણ ન જોઈએ, પણ 4 જૂને જે તો ખબર પડી. પણ અત્યારે આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે ભાજપને જે સંજીવની કોંગ્રેસ ઉપર છાંટી એને કારણે ઓછામાં ઓછી ગુજરાતમાં 8 થી 10 બેઠકો ઉપર કોંગ્રેસ અત્યારે મજબૂત પરિસ્થિતિમાં આવી છે અને ભાજપને એક મજબૂત વિપક્ષ તરીકે એ પોતાનો સ્પર્ધા કરી રહી છે. હું માનું છું કે ભાજપના આપણા મિત્રો આ વાત નહીં સ્વીકારે અને એમ જ કહેશે કે ના, કોંગ્રેસ કોઈ જગ્યાએ ચિત્રમાં છે જ નહીં, પણ એ દરેકના પોતપોતાના અલગ મંતવ્યો હોય છે. જી, ચોક્કસથી હવે એ જોવાનું છે કે ક્ષત્રિય સમાજનો જે દાવો ગઈકાલે હતો તે કેટલો સાચો ઠરે છે. 4 જૂને આ તમામ બાબતની જાણ થશે, પરંતુ હાલ તો આ વિવાદ એક નવું રૂપ ધારણ કર્યો છે, કારણ કે ફરી એક વખત મતદાન બાદ માફી માંગી છે રૂપાલાએ અને તેમણે કહ્યું છે કે આ રાજકીય પ્રેરિત નથી. હું દિલથી ક્ષત્રિય સમાજની માફી માંગુ છું, માતૃશક્તિની માફી માંગુ છું અને ક્ષત્રિય સમાજ મને માફ કરે તે પ્રકારની વાત કહેવામાં આવી છે. પરંતુ હવે સંકલન સમિતિ શું નિર્ણય કરે છે આમની જે બેઠક મળવાની છે તેમાં, તે ચોક્કસથી જોવું રહેશે. અત્યારે ચર્ચામાં જોડાયા ગીતાબા પરમાર અને સાથે જ રાજુલભાઈ દવે, બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.